ભુવનેશ્વરમાં વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂરમાં ભારતના દોડવીર વિશાલે 400 મીટર દોડમાં સુવર્ણ પદક જીત્યું. ભુવનેશ્વરમાં આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર મીટમાં ભારતના દોડવીર વિશાલે શાનદાર પ્રદર્શન કરતા પુરુષોની 400 મીટર દોડમાં સુવર્ણ પદક પોતાના નામે કર્યું છે. કલિંગા સ્ટેડિયમ ખાતે રમાયેલી આ સ્પર્ધામાં વિશાલે 45.72 સેકન્ડના ઉત્કૃષ્ટ સમય સાથે પ્રથમ સ્થાન મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. આ જીત સાથે તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનો મજબૂત પરિચય આપ્યો છે. વિશાલ ટીકેએ આ સ્પર્ધામાં શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો હતો. સવારના સત્રમાં 46 મિનિટ 58 સેકન્ડમાં સમય સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યા બાદ તેણે અંતિમ મુકાબલામાં પોતાના પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો કર્યો હતો. સાંજની આ પ્રથમ ટ્રેક ઇવેન્ટમાં વિશાલે અપેક્ષાઓ પર ખરા ઉતરીને એક આકર્ષક અને નિર્ણાયક વિજય મેળવ્યો, જેણે સ્ટેડિયમમાં હાજર દર્શકોને ઉત્સાહથી ભરી દીધા હતા. આ સ્પર્ધામાં ભારતનું પ્રભુત્વ સંપૂર્ણ રહ્યું હતું, કારણ કે 400 મીટર દોડના ત્રણેય પદકો ભારતીય ખેલાડીઓ જીત્યા હતા. વિશાલના સુવર્ણ પદક ઉપરાંત અમુજ, જેકોબ અને સંતોષ કુમારે પણ પોડિયમ પર સ્થાન મેળવીને ભારત માટે એક ઐતિહાસિક ક્ષણનું નિર્માણ કર્યું હતું. ભુવનેશ્વરમાં આયોજિત આંતરરાષ્ટ્રીય મીટમાં ભારતીય એથ્લેટ્સનો આ દબદબો દેશમાં એથ્લેટિક્સના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે.